નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ભાવનગરી રાઇડ બ્લોગમાં। આજે આપણે ભાવનગરના સુંદર વિક્ટોરિયા પાર્કની મુલાકાત લેવા જઈએ છીએ। ત્યાં હરિયાળી, પક્ષીઓનો કલરવ, શાંતિભર્યું વાતાવરણ અને વોકિંગ માટે ખૂબ જ સરસ જગ્યા છે। ચાલો સાથે મળીને આ સુંદર સ્થળની સફર કરીએ। આજે મેં 7 વાગ્યાની રાઇડ બ્લોગ શરૂ કર્યો, તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે। આજનું વાતાવરણ એકદમ મસ્ત છે। પાણીની ટાંકી આવી ગયા। આ બીજો રસ્તો છે વિક્ટોરિયા પાર્કમાં એન્ટર થવાનો। તમને વિક્ટોરિયા પાર્ક વિશે જણાવવા જેવું કહું તો 202 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલો ગૌરીશંકર તળાવ અને ભાવવિલાસ પેલેસ બાજુમાં પડે। અંદર વનભોજન શાળા અને બાળકો માટેનું રમતગમતનું પણ આવેલું છે। પાર્કની અંદર કૃષ્ણકુંડ તળાવ આવેલું, જેમાં વચ્ચે એક ટાપુ પર અનેક પ્રકારના બતક બગલા જોવા મળે। તળાવની બાજુમાં ટેકરી આવેલી છે, જેના ઉપરથી આખા વિક્ટોરિયા પાર્ક, કૃષ્ણકુંડ તળાવ અને બોર તળાવ દેખાય। ગુડ મોર્નિંગ। રસ્તા પર રાઈડ કરવાની પણ અલગ જ મજા છે। આજનો વ્લોગ થોડોક ખાસ છે, તો અંત સુધી જોડાયેલા રહેજો। વિક્ટોરિયા પાર્કમાં 70 પ્રકારના ઝાડ જોવા મળે, 160 પ્રકારના પક્ષીઓ, 13 પ્રકારના સાપ પણ જોવા મળે। વિક્ટોરિયા પાર્કની ચારે ફરતે 1700થી વધારે ચિત્રો દોરવામાં આવ્યા। આ બાજુ વોકિંગ ટ્રેક છે અને સાયકલ ટ્રેક છે। હવે આપણે ધીમે ધીમે વિક્ટોરિયા પાર્કની નજીક પહોંચી રહ્યા છીએ। અહીંયા ગાડી પાર્કિંગ કરવી। હાલો અંદર। જો મિત્રો, ચારે તરફ કેટલી સરસ હરિયાળી છે। શહેરની ભાગદોડથી થોડો સમય દૂર આવીને અહીં મનને એક અલગ જ શાંતિ મળે। જો તમને પણ કુદરત ગમે છે તો આ જગ્યાએ એકવાર જરૂર મુલાકાત લેવી। અંદર પાર્ક છે, એ છેલ્લે તમને દેખાડીશ। શુભ સવાર। આ શિવકુંડ તળાવ જે વિક્ટોરિયા પાર્કની અંદર આવ્યું।
1888માં બંધાવ્યો મહારાજા તકસીજીએ ભાવનગર શહેરને હરિયાળું અને સુંદર બનાવવા અત્યારે દેખરેખ વન વિભાગ કરે. શહેરની અંદર જંગલ હોય તેવા શહેરો ઓછા જોવા મળે એમાં ભાવનગરનું નામ આવે. સવારે 6 થી 9 અને સાંજના સમયે 4 થી 7 વાગ્યા સુધી વિક્ટોરિયા પાર્ક ખુલ્લું હોય. તળાવની બાજુમાં વોકિંગ ટ્રેક છે, આપણે પણ કરવી હમણાં અને વિક્ટોરિયા પાર્કના મેમ્બરોની મુલાકાત પણ. જો તમને ફોટોગ્રાફી, નેચર અથવા કુદરતી વાતાવરણમાં ગમતું હોય તો આ જગ્યા તમારા માટે એકદમ બેસ્ટ. મને તો અહીંનું વાતાવરણ ખૂબ જ ગમ્યું અને આ જગ્યા કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. આ વિક્ટોરિયા પાર્કની અંદર ટેકરી ઉપર જવાનો રસ્તો છે. કુદરતના આ સુંદર નજારા અને પક્ષીઓનો મધુર અવાજ આખા વાતાવરણને વધુ સુંદર બનાવી દે છે. આવી જગ્યાએ થોડો સમય પસાર કરવાથી મન એકદમ તાજું થઈ જાય છે. તો તમે પણ અહીંયા આવજો એકવાર. અહીંથી બોલ તળાવ પણ દેખાય અને હા, એનો વ્લોગ પણ મેં થોડા દિવસ પહેલા મૂકેલો. જોવો હોય તો ચેનલમાં મળી જશે. હાલો ઉપરથી વિક્ટોરિયા પાર્કનો નજારો દેખાડું તમને. અહીંથી ભાવનગર શહેર જોવો. અહીંથી ભાવ વિલાસ પેલેસ પણ દેખાય. હાલો પાછા ટ્રેક કરવી. ચાલો મિત્રો, હવે આગળના સુંદર નજારા તમને બતાવું. અહીંનો વોકિંગ ટ્રેક પણ ખૂબ જ સરસ રીતે બનાવવામાં આવ્યો છે. ઘણા લોકો અહીં સવારે અને સાંજે ચાલવા, કસરત કરવા અને તાજી હવાનો આનંદ લેવા આવે છે.
કેટલીક જગ્યાઓ એવી હોય જ્યાં શબ્દો કરતાં દ્રશ્યો વધુ બોલે. બસ આ જગ્યા પણ એવી જ છે. ચારે તરફ કેટલી હરિયાળી છે. કુદરતની વચ્ચે આવી શાંતિ મળે એ જ સૌથી મોટી વાત છે. મિત્રો સાચું કહું તો આવી જગ્યા ઉપર આવવાથી મન એકદમ ફ્રેશ થઈ જાય. આપણે રોજિંદા જીવનમાં આટલા બીજી થઈ જઈએ છીએ કે કુદરત માટે સમય જ નથી મળતો. એટલે જ્યારે પણ સમય મળે આવી જગ્યાએ થોડો સમય પસાર જરૂર કરજો. તમારા શહેરમાં આવી કોઈ સુંદર જગ્યા હોય તો કોમેન્ટમાં નામ જણાવજો. ચાલો મિત્રો હજુ થોડા આગળ જઈએ. આગળ શું જોવા મળે. અંતર સર્કલની જેમ પણ છે. દોસ્તો હું આ બધું એકલો નથી કરતો. તમે મારી સાથે છો એટલે આવી જર્ની, આવા વ્લોગ, આવી રાઈડ, આવી જગ્યા, મંદિર દર્શન સાથે મળીને કરવી. તો ચેનલને શેર, સબસ્ક્રાઈબ કરજો. તળાવનું પાણી આટલું ચોખ્ખું છે કે અંદરના પથ્થર પણ દેખાય.
દર્શકો, શ્રાવણ માસનો પ્રારંભ થાય છે એટલે મારો વિચાર એવો છે કે 4 સોમવાર આપણે 4 મહાદેવના પ્રખ્યાત મંદિરના રાઈડ કરીશું અને વ્લોગ બનાવીશું. તો સપોર્ટ ને પ્રેમ કરતા રહેજો. તમારી નજરમાં કોઈ સુંદર જગ્યા, કોઈ મંદિર કાંઈ એવું હોય તો તમે કોમેન્ટમાં મને જણાવજો. આપણે નાઈની રાઈડ કરશું, નાઈનો વ્લોગ કરશું. આ વિક્ટોરિયાની અંદરનું પાર્ક. આજે વિક્ટોરિયા પાર્કની સફર ખરેખર મસ્ત રહી. મને આશા છે કે તમને પણ આ વ્લોગ જોવાની મજા આવી હશે. તો હવે ચાલો રજા આપવી વિક્ટોરિયા પાર્કને, પછી પાછા આવશું. મારે 3 ટી-શર્ટ લેવા છે, તો ચાલો તમને પણ સાથે લઈ જાઉં મારા મિત્રની શોપ પર અને રસ્તામાં થોડોક બોર તળાવનો નજારો પણ દેખાડું.
આ ત્રીજો ગેટ, અહીંથી વિક્ટોરિયા પાર્કમાં એન્ટર થવાય. આવી ગયા બોર તળાવ. અહીંયા પણ મજા આવે, ફેમિલી મિત્રો હારે નજારો બોર તળાવનો સુંદર આવે. આ બાજુ સરદાર પટેલ કોલેજ. આવી ગયા ગૌતમભાઈની શોપ પર. તમને કોન્ટેક્ટ નંબર અને એડ્રેસ ડિસ્ક્રિપ્શનમાં દઈ દઈશ, જોઈ લેજો. મિત્રો, આજે આવી ગયા છીએ મારા મિત્રોની કપડાની શોપ પર. અહીં તમને મળશે નવી કલેક્શન અને અલગ અલગ ડિઝાઇન. આશા છે કે તમને આજનો વિક્ટોરિયા પાર્કનો વ્લોગ ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારા ભાવનગરી રાઈડ વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ એક નવી રાઈડ, નવા બ્લોગમાં. જય હિન્દ.